ગુજરાતમાં લોકસભા ચૂંટણીના મતદાનને હવે 15 દિવસ જેટલો સમય બાકી રહ્યો છે. ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ હતી. ત્યાર પછી કેટલીક બેઠકો પર કોંગ્રેસ અને આપના ઉમેદવારોના ફોર્મમાં ભૂલો હોવાને લઈને ભાજપે વાંધા ઉઠાવ્યા હતા. ભાજપે ભાવનગરમાં આપના ઉમેદવાર ઉમેશ મકવાણાના ફોર્મ સામે પણ વાંધો ઉઠાવ્યો હતો. જોકે રવિવારે એનો ફેંસલો આવી ગયો છે. એની વાત કરીએ આ વિડીયોમાં. ભાવનગરમાં આપ ઉમેદવાર ઉમેશ મકવાણાના સોગંદનામાને લઈને ભાજપે કેટલાક વાંધા ઉઠાવીને અરજી કરી હતી. આ વાંધાઓનો જવાબ રજૂ કરવા માટે ઉમેશ મકવાણા રવિવારે સવારે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને બીજી તરફ ભાજપના નેતાઓ પણ લીગલ ટીમ સાથે હાજર થયા હતા. ભાજપના નેતાઓએ દાવો કર્યો હતો કે ઉમેશ મકવાણાના ઉમેદવારી ફોર્મમાં તેમની આવક અને શિક્ષણને લઈને વિસંગતતા છે, એટલે કે જે હકીકત છે એની સામે તેનો મેળ ખાતો નથી એવો ભાજપે દાવો કર્યો હતો. અને ઉમેશ મકવાણાએ એ વિશે એફિડેવિટમાં ખોટી માહિતી આપી હોવાનો પણ ભાજપે આક્ષેપ કર્યો હતો. જોકે રવિવારે કલેક્ટરે લગભગ 1 કલાકની સુનાવણી પછી ભાજપના વાંધાઓ ભગાવી દીધા હતા અને આપ ઉમેદવાર ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર કરી દીધું હતું. આમ હવે ભાવનગર બેઠક પરથી ભાજપના ઉમેદવાર નિમુબેન બામણિયા અને ઉમેશ મકવાણા વચ્ચે ચૂંટણી જંગ જારી રહેશે. આ વિશે આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવશો. અને હા, ચૂંટણીને લગતી આવી જ અપડેટ્સ માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે.